રામ ભક્તોનું રામમય રામોત્સવમાં હું સ્વાગત કરું છું. સૌપ્રથમ કહેવું છે મારે કે સનાતનનો જયઘોષ લખવાનો મને કેવી રીતે વિચાર આવ્યો. રામ મંદિર વિશે ઘણું બધું ટીવીમાં દેખાય છે, ન્યૂઝપેપરમાં વંચાય છે. ધીમે ધીમે વિચાર આવ્યો કે હું એક એવું પુસ્તક લખું. મેં મોટા ભાગે આ પુસ્તક લખતી વખતે યુવા પેઢીને ધ્યાનમાં રાખ્યું છે. મેં આ પુસ્તકમાં જેમ બને એમ વધારે પડતા એવા બધા વૃત્તાંતો, અહેવાલો ધ્યાનમાં લીધા છે કે જેથી કરીને સંક્ષિપ્તમાં તમામ લોકોને, સમાજના દરેક વર્ગને આમાંથી ઘણી બધી માહિતીઓ જોવા મળે, સાંભળવા મળે. ચિત્રો પણ સારી રીતે એમાં સામેલ કર્યા છે કે જેથી લોકો સારી રીતે રસપ્રદ પુસ્તક બનાવવા માટેની મેં એક મહેનત કરી છે. સનાતનનો જયઘોષ એટલે કે એવું પુસ્તક છે કે જે મને એક હિન્દુ તરીકે ગર્વ અપાવે, એક રામ ભક્ત તરીકે ઓળખાવે એવું હું ઈચ્છું છું. આ આધ્યાત્મિક વારસો મને મારી માતા તરફથી મળ્યો છે. મારી માતા એ ખૂબ જ સુંદર ભજનો લખતા અને કાવ્યો લખતા. સાચી વાત છે, એમની પાસેથી જ મને આધ્યાત્મિક અને સાહિત્યનો વારસો મળ્યો છે. મારો આ શુષ્ક સંદન, આ સંવેદનાની સફર અને એવી પુરાની રંજીશ, અમારા 3 કાવ્ય સંગ્રહ થોડાક સમય પહેલા જ પ્રકાશિત થયા છે. પદ્મશ્રી વિષ્ણુભાઈએ એનું વિમોચન કર્યું છે. અને આ પ્રસંગે હું એક કવિયત્રી તરીકે એક કાવ્યદાન ના રજૂ કરું તો એ કેમ ચાલે. मुझे रोशनी और फूलों से, मुझे रोशनी और फूलों से हर कोना सजाने दो. अयोध्या में चारों ओर केसरिया लहराने दो. मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. राजा से तपस्वी बनकर जो, राजा से तपस्वी बनकर जो जंगल पधारे हो, ऋषियों को अभय वचन देकर जिसने धनुष उठाया हो, मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. शिव जी खुद मारुति बनकर, शिव जी खुद मारुति बनकर यहाँ चले आए हो. दास बनकर उनको वो हर उपाय सुझाते हो. मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. शेषनाग भी लक्ष्मण बनकर, शेषनाग भी लक्ष्मण बनकर हर वक्त शीश झुकाते हो. हर डगर, हर पड़ाव पे हरदम साथ निभाते हो. मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. कठिन युद्ध करके ही, कठिन युद्ध करके ही लंका पे विजय पाए हो. पर उस रावण के मृत्यु पर भी, पर उस रावण की मृत्यु पर भी दिल से जो दुखी हो, मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. मर्यादा की अंतिम सीमा पर भी, मर्यादा की अंतिम सीमा पर भी कभी न चूके हो. सब कुछ लुट जाए फिर भी नीति कभी न भूले हो. मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. वो जन्मभूमि जिसने, वो जन्मभूमि जिसने कितने कड़वे घूंट पिए हो, लेकिन आज राम लला देखो कितनी शान से विराजे हो. मैं गर्व से कहती हूँ मैं एक राम भक्त हूँ. કે આ પુસ્તક જ્યારે હું લઈને આવી ત્યારે મારા કેટલાક મિત્રોએ આનું હિન્દી અનુવાદ ને ઇંગ્લિશમાં અનુવાદ કરવાની પણ તૈયારી બતાવી છે. એ મારા માટે બહુ ગર્વની વાત છે કે જેથી કરીને આપણે ઘણા બધા લોકો સુધી પહોંચી શકીશું કે જે લોકો ગુજરાતી નથી સમજી શકતા
એ લોકો ગુજરાતીમાં નથી સમજી શકતા, એ લોકો હિન્દી અને ઇંગ્લિશમાં પણ આ પુસ્તક વાંચે અને એમને આમાંથી ઘણી બધી માહિતીઓ મળે એવું હું ઈચ્છું છું. અને એક વાત કહેવાની ભૂલી ગઈ કે આ પુસ્તક મારી માતાને મેં અર્પણ કર્યું છે અને મારી જિંદગીમાં હું જેટલા પણ પુસ્તકો લખીશ આના પછી મારા તમામ પુસ્તકો મારી માતૃશ્રીના ચરણોમાં અર્પણ કરીશું. બસ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ અહીંયા બીના પટેલ ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.